નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, મોંઘવારીનો માર જે સતત છેલ્લા ઘણા મહિનાઓથી લોકોને પરેશાન કરી રહ્યું છે। આપણે જોયું કે વર્ષ 2020માં આર્થિક મંદી અને આર્થિક પરિબળોને ધ્યાનમાં રાખતા અનેક લોકોએ પોતાના ધંધા રોજગારમાંથી ઘણું મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો, પણ તેની સાથે સાથે જે દીર્ઘ દ્રષ્ટિ હતી કે દેશનું આર્થિક પરિબળ અથવા તો દેશ ફરી એકવાર આર્થિક રીતે પગભર કઈ રીતે થઈ શકે અને તે માટે અનેકો વખત દેશમાં નાણાકીય સહુલતો ઊભી કરવા માટે આત્મનિર્ભર ભારત આ પેકેજ અંતર્ગત આવી વિશેષ પેકેજની જાહેરાતો કરવામાં આવી, પણ તેમ છતાં છેલ્લા ઘણા મહિનાઓથી જે આપણે મોંઘવારી અનુભવી રહ્યા છે, સામાન્ય લોકોના ઘરનું બજેટ ખોરવાયું છે અને આવી પરિસ્થિતિમાં આ મોંઘવારીને પહોંચી વળવા માટે અથવા તો આ મોંઘવારીને કાબૂમાં લાવવા માટે શું સરકાર સક્ષમ પ્રયત્નો કરી રહી છે કે કેમ, તેવા સવાલ હવે દેશના જાગૃત નાગરિકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે। પણ મુદ્દો એ છે કે શું આપણે આ મોંઘવારી શા માટે વધી રહી છે તેને સમજીએ છીએ કે કેમ? પછી તે પેટ્રોલ ડીઝલના વધતા ભાવો હોય, ઘરમાં એલપીજી સિલિન્ડરોના ભાવો હોય, આ ઉપરાંત જે આ તમામ ભાવો વધવાને કારણે તમામ વસ્તુઓના ભાવ વધારો થઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકોનું બજેટ તો ખોરવાયું છે, પણ આ ઉપરાંત જે અન્ય નીતિઓ છે કે જે સબસિડીની વાતો છે, દેશમાં આર્થિક પરિબળો અન્ય જે ઊભા થઈ રહ્યા છે, માત્ર પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહ્યા છે અને તે પાછળ ક્રૂડની આયાતનો મામલો પ્રકાશમાં આવે છે, પણ તેમ છતાં આવા પેટ્રોલ ડીઝલના ભાવો વધતા જે નાના ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો છે, જે વેપારીઓ છે, તેઓને તેની કઈ રીતની વિપરીત અસરો પડી રહી છે। કારણ કે ભારત દેશની જ્યારે વાત આવે છે, ગુજરાત રાજ્યની વાત આવે છે, મોટાભાગના લોકો ગુજરાત રાજ્યમાં ધંધા સાથે સંકળાયેલા લોકો છે અને ધંધાધારીઓને કઈ રીતની તકલીફો પડી રહી છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। આજે આપણી સાથે પેનલ ઉપર આ તમામ ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે આર્થિક વિશ્લેષક છે, જેઓ સીએ સિદ્ધાર્થ ભટ્ટ જોડાયા છે અને તેઓની સાથે જયેન્દ્ર તન્ના જોડાઈ રહ્યા છે, જેઓ પ્રેસિડેન્ટ છે ગુજરાત ટ્રેડર્સ એસોસિએશનના। આ બંનેનું સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ સિદ્ધાર્થ આપને રહેશે, આ મોંઘવારી વધવા પાછળનું કારણ શું છે? જો આપણે પ્રજાને આ મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરીએ કે આખરે છેલ્લા ઘણા મહિનાઓથી જે આપણે અનુભૂતિ કરી રહ્યા છે સતત વધતી મોંઘવારી, તેનામાં સામાન્ય વ્યક્તિઓના મુખે જે આપણે સાંભળ્યું છે કે પેટ્રોલ ડીઝલના રોજ વધતા ભાવો અમને પોસાતા નથી, પરવડતા નથી, આવી પરિસ્થિતિમાં તેઓ દેશમાં વધી રહેલી મોંઘવારીને કઈ રીતે સમજી શકે? જી, આપની વાત સાચી છે કે મોંઘવારી બધાને નડી રહી છે, પરંતુ એ મોંઘવારી કરવા વાળા કોણ? આપણે લોકો જ છે। સરકાર આપણે ચૂંટીએ છીએ અને સરકારના પ્રતિનિધિઓ જ આપણા વતી કામ કરતા હોય છે। એટલે આ મોંઘવારી એ છે ને આર્ટિફિશિયલ મોંઘવારી છે। વાસ્તવિકતા જોવા જઈએ તો ભાવ વધારા કરવાની કશી જરૂર જ નથી, પરંતુ જે કોરોનાનો સમયગાળો થયો તો એ 6 મહિનામાં આપણું આખું અર્થતંત્ર, આપણું નહીં વિશ્વનું સમગ્ર અર્થતંત્ર પાટા ઉપરથી ઉતરી ગયું હતું। એટલે હવે અચાનક જ એટલી ડિમાન્ડ ઊભી થઈ છે માર્કેટમાં ડિમાન્ડ ઊભી થઈ છે અને સપ્લાય ક્યાંક ને ક્યાંક હજી ઓછો રહ્યો છે અને પડોશી દેશો સાથેના સંબંધો બગડ્યા એટલે એનો સપ્લાય ઓછો થયો। તો આ બધું ભેગું કરતા ડિમાન્ડ વધી ગઈ, માંગ વધી ગઈ અને પુરવઠો ઓછો રહ્યો, એટલે આ લોકોને તક મળી ગઈ કે આપણે ભાવ વધારીએ અને 2 પૈસા નફાખોરી કરી લઈએ। અને સાથે આ તો નોર્મલ મેન્યુફેક્ચરિંગ આપણે જે વસ્તુ ખરીદવા જઈએ છીએ એની વાત છે કે એન્જિનિયરિંગ પ્રોડક્ટની, પણ હવે જયારે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, હવે જયારે આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વાત કરીએ તો વિશ્વમાં તો ક્રૂડનો ભાવ એનો એ જ રહ્યો છે। આપણે જે ભાવ વધારો થયો એ ટેક્સીસ એટલા બધા મૂકી દીધા છે, એટલે ટેક્સમાં જો સરકાર કટોતી કરે તો જરીક મધ્યમ વર્ગને રાહત મળે, નહીંતર આપણા દેશના 3 ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે અને અમીર વર્ગ છે। તો અમીર વર્ગને તો પેટનું પાણી નથી હલવાનું, પરંતુ જે આપણો મધ્યમ વર્ગ છે એ પીસાઈ જવાનો છે। એટલે જો સરકાર ટેક્સીસમાં, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટેક્સીસમાં રાહત આપે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે, ઓછા થઈ શકે। અને સબસિડી બંધ કરી દીધી છે રાંધણ ગેસની, કે જે આપણે ગૃહિણીઓનો મોટો યક્ષ પ્રશ્ન હોય છે, તો એ સબસિડીમાં પાછું ચાલુ કરે અથવા તો જે મિડલ ક્લાસ છે, ખાલી પુઅર વર્ગની ડેફિનેશન, હવે આ મધ્યમ વર્ગ આ મોંઘવારીમાં તો ગરીબીમાં સપડાઈ ગયો છે એવું કહી શકાય। એટલે એ પરિભાષા ચેન્જ કરે અને પાછી સબસિડીની પ્રોસેસ ચાલુ કરે તો થોડી ઘણી રાહત મળી શકે, પણ ઓવરઓલ જોવા જઈએ તો આ સરકારની સાથે સાથે આપણી પણ એટલી જ જવાબદારી છે।
આ જવાબદારીને સમજવી પડશે. જ્યારે આપણે વાત મોંઘવારીની કરી રહ્યા છે ત્યારે સામાન્ય વ્યક્તિઓનું ઘરનું બજેટ ખોરવાયું છે. જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા કહેવામાં આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવો વધારો આ માત્ર એક સામાન્ય વ્યક્તિની વાત છે, પરંતુ આ મોંઘવારી શા માટે વધી રહી છે? ઇન્ફ્લેશન વધી રહ્યું છે. દેશનો જીડીપી જે ટકાવારી અત્યાર સુધી નાણાં મંત્રાલય દ્વારા આપણી વચ્ચે જે આંકડાઓ મૂકવામાં આવ્યા હતા, આ આંકડાઓ પહોંચી વળવા માટે વર્ષ 2022 સુધીનો આપણે રાહ જોવાની છે તેવું પણ કહેવામાં આવ્યું હતું. કારણ કે 2020નું જે વર્ષ છે કદાચ તેને ઇરાડિકેટ કરવામાં આવી શકે. તેનું મુખ્ય કારણ છે કે દેશ ઉપર જે આર્થિક બોજો અથવા તો આર્થિક સંક્રમણમાં માત્ર ભારત દેશ નહીં પણ આપણા દેશ જેવા અન્ય દેશો પણ સંકળાયા. મહામારીને પહોંચી વળવા માટે લોકોએ જ્યારે ઘરમાં રહેવું પડ્યું અને ત્યારબાદ હવે માંડ અર્થતંત્ર જ્યારે પાટા પર આવવાની શરૂઆત થઈ હતી ત્યાં તો ફરી એક વખત મોંઘવારીએ માઝા મૂકી છે. જયેન્દ્રભાઈ, આ સાથે સામાન્ય ધંધા રોજગાર સાથે નાના રોજગાર સાથે સંકળાયેલા જે વેપારીઓ છે તેઓને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપની પાસે કેવી ફરિયાદો અથવા તો કેવા મુદ્દાઓ આવી રહ્યા છે અત્યારે મોંઘવારીને ધ્યાનમાં રાખતા? પહેલી વાત તો એ છે કે લોકોની ખરીદ શક્તિ જ ઘટી ગઈ છે. મોંઘવારીની આપણે વાત કરીએ તો આપણે બેવડો માર કે બે સાઈડની મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. એક છે લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સિવાય બીજી કોઈ ચીજ વસ્તુમાં ખરીદીની આગ્રહ નથી અને બધાની પ્રાયોરિટી બદલી ગઈ છે. બીજી વાત એ છે કે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે એને કારણે દરેક કોમોડિટી, પ્લાસ્ટિકની મટીરિયલની ચીજ વસ્તુ હોય કે ખાણીપીણી, એ બધા ઉપર એની બહુ મોટી અસર થઈ રહી છે. અને એને કારણે કારણ કે કોઈ પણ ચીજ એક જ જગ્યાએ બનતી હોય એવું નથી, ક્યાંકથી પરિવહન થઈ ફરી એક વખત જયેન્દ્રભાઈનો સંપર્ક થાય ત્યાં સુધી આપણે ચર્ચાને આગળ વધારીએ કે સતત મોંઘવારીનો માર જે પ્રજાને સહન કરવો પડી રહ્યો છે, વેપારીઓનો દ્રષ્ટિકોણ જણાવી રહ્યા હતા જયેન્દ્રભાઈ, પરંતુ તેઓની સાથે સીધો સંપર્ક ફરી એક વખત સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણે. જયેન્દ્રભાઈ, આપનો સંપર્ક તૂટી જવા પામ્યો હતો, ફરી એક વખત આપ કન્ટિન્યુ કરી શકો. આવી ગયો. એટલે પરિસ્થિતિ એવી છે એમાં કે ભાઈ જેમ કહ્યું સિદ્ધાર્થભાઈએ એમ પરિબળો ઘણા બધા છે, પણ મોંઘવારીની માટે વાત છે કે માલની ટોટલી 8 મહિના માટે બંધ હતું. સારા સંજોગોમાં માલની શોર્ટેજ ઉભી થઈ છે અને એને કારણે ભાવ વધ્યા છે, આપણે સમજી શકીએ છીએ. સિદ્ધાર્થભાઈની એક વાત જે એમણે કરીને વળી પાછા થોડાક મૂંઝાઈ ગયા મને જોઈને કે વેપારીઓની નફાખોરી કરી લેવાની જે નીતિ હતી એના બધું ચાલી રહ્યું છે. એટલે એમાં પણ હું ક્યાંક ને ક્યાંક રીતે સંમત છું કે 6 મહિના 7 મહિના સુધી જો ધંધો જ નતો, કોઈને કાંઈ કરતા કાંઈ, પોતાના ઘરના ખર્ચા, પગારના ખર્ચા, બેંકની લોનના ખર્ચા બધા વેપારીઓ એમને ઉપાડ્યા હતા. તો હવે એ એક ફેક્ટર પણ એમાં દાખલ થઈ ગયું છે કે પેલા જે 4-5% નફાનું ધોરણ હતું એને બદલે માણસો 7-8% પોતે થોડુંક ભાવ વધારો માંગતા હોય, કારણ કે એમણે અત્યાર સુધી જે કમ્પ્લીટલી એમને લોસ થઈ, લોસ રિકવર કરવાની કોઈની પણ માણસ વૃત્તિ હોય અને એ પણ ક્યાંક ને ક્યાંક એક નાનકડા ફેક્ટરના સ્વરૂપે એમાં કામ કરતું હશે. પણ મુખ્યત્વે તો કામ આ જે મોંઘવારી વધી છે એમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારો અમે વેપારી રીતે આપણે બધું જોતા કરી શકીએ, કારણ કે પરિવહનનો ખર્ચો વધે છે એટલા માટે આ બધી વ્યવસ્થા ચોક્કસપણે થાય છે. સામાન્ય વ્યક્તિની ખરીદ શક્તિમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે અને આ વસ્તુ શરૂ થઈ જે દિવસથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું અને લોકડાઉન બાદ પણ જેમ જેમ અનલોક થતું ગયું, જેમ તબક્કાઓ આપણે જોયા, પણ તેમ છતાં ઘરમાં માત્ર જરૂરી ચીજ વસ્તુઓ અને તેમાં પણ કાપ મૂકીને ઘર ચલાવતા લોકોની અનુભૂતિ આપણે જાણી હતી લોકડાઉન અને પોસ્ટ લોકડાઉનના સમયમાં. હવે મુદ્દો એ છે, જેમ સિદ્ધાર્થભાઈ તમે અગાઉ જણાવ્યું હતું કે ટેક્સીસમાં ઘટાડો કરવાથી કદાચ આ મોંઘવારીનો માર જે પ્રજાએ સહન કરવો પડી રહ્યો છે તેનામાં આપણે ઘટાડો કરી શકીએ. તો આ બાબતે સરકારની ઈચ્છાશક્તિઓ શા માટે પ્રબળ સામે નથી આવી રહી? ટેક્સીસમાં ઘટાડો જો કરવામાં આવે અને આ ત્વરિત ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો આ નિર્ણય અમલમાં મૂકવામાં સરકારને કઈ એવી બાબતો છે જે નડી રહી છે અત્યારે? હવે આપણે આપણા દેશમાં ઘણી વાતો થાય અને ખાસ કરીને જે આપણા દેશમાં રાજ ચલાવી રહ્યા છે આપણા ગુજરાતના જ લોકો છે, એટલે વેપારી લોકોની શું પરિસ્થિતિ છે, મોંઘવારી શું હોય એ આપણા વડાપ્રધાન શ્રી કરતા વધારે કોને ખબર હોય, કારણ કે ગુજરાતનું બેકગ્રાઉન્ડ છે એમનું.
પરંતુ ક્યાંક આપણે આપણા ચાણક્યને ભૂલી ગયા છે, જે એને અર્થશાસ્ત્રની નીતિમાં વાત કરી છે કે સરકારનું કામ બધી પ્રજા, ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય, દરેકને સરખી સુખ સુવિધા મળી રહે એનું કામ કરવાનું છે. અને જેવી રીતે મધમાખી ફૂલોમાંથી રસ ચૂંટે છે, એવી જ રીતે ફૂલ પણ જળવાઈ રહેવું જોઈએ અને એને એનો ખોરાક પણ મળી રહેવો જોઈએ. એવી રીતે સરકારનું ટેક્સ કલેક્શન કરવાનું કામ હોય છે. પરંતુ આજની પરિસ્થિતિમાં જોઈએ છે તો ટેક્સના કોરડા સીધી રીતે નથી વીનતા, પરંતુ પેટ્રોલ ડીઝલમાં જે ટેક્સીસ લાગે છે એમાં પણ ટેક્સ ઓછા નથી કરતા અને બેકડોરથી ટેક્સીસ રેવન્યુ સરકાર એનું ભંડોળ વધારી રહી છે. અને બીજી બાજુ આપણા પ્રજાના તળિયા સાફ થતા જાય છે. એટલે સરકારને આપણા વેપારીઓ વતી એક જ વિનંતી છે કે ટેક્સીસ તમે ઇનડાયરેક્ટલી અમારી જોડેથી કલેક્ટ ના કરો. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ટેક્સીસ ઓછા કરો. ભલે તમે ઇન્કમ ટેક્સમાં ને ઇનડાયરેક્ટ જીએસટીમાં ભાવ વધારો નથી કર્યો, ટેક્સ વધારો નથી કર્યો, પરંતુ આડકતરી રીતે જે આ ટેક્સ લઈ લો છો એનો જવાબદાર કોણ છે? એના જવાબદાર ફક્ત ને ફક્ત સરકાર જ આપી શકે. અને સાથે સાથે એક બાજુ આપણે વાત કરીએ છીએ કે મોંઘવારી નથી ને સ્ટોક માર્કેટ, બેઝિકલી અર્થતંત્રનો પાયાનો નિયમ એ છે કે જયારે ફંડ લિક્વિડિટી વધે ને તો સપ્લાય પણ એટલી વધતી હોય છે, લોકોમાં લિક્વિડિટી વધે તો મોંઘવારી ઓછી થવી જોઈએ, પણ આ તો એની જગ્યાએ વધે છે. એટલે અર્થતંત્રના કોઈ પણ તજજ્ઞો આવે તો એ પણ એકવાર માથું ખંજવાળા માંડે કે આ બધું શું થઈ રહ્યું છે. અને સાથે સાથે વિકાસ અને મોંઘવારી એક સિક્કાની બે બાજુ છે. વિકાસ અને મોંઘવારી કે આપણે પરદેશમાં જોઈએ તો એ ડેવલપ થઈ ગયા છે, ફૂલ્લી ડેવલપ. જાપાન લઈ લો, અમેરિકા લઈ લો, યુરોપ લઈ લો, તો હવે ત્યાં મોંઘવારીનો દર એટલો નથી, 1-2% જેવો દર ચાલે છે. અને જાપાન તો માઇનસ નેગેટિવ ગ્રોથમાં ચાલે છે. આપણો વિકાસશીલ દેશ છે એટલે વસ્તુ બરાબર છે કે મોંઘવારી હોય પણ 5, 6, 8, 10% મોંઘવારી ના હોય. આ તો જે આપણે સરકારી એજન્સીઓના આંકડા છે એના ઉપર વાત કરીએ છીએ, પણ રિયલ ઇન્ફ્લેશન જોવા જઈશું તો હું તો કહું છું, તન્ના સાહેબ મારી સાથે સંમત થશે, 15%થી વધારે રિયલ ઇન્ફ્લેશન છે. કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે એટલે આપણે ખેત પેદાશો જે ગામડાથી શહેર તરફ આવે છે એની કોસ્ટ વધે, રો મટીરિયલની કોસ્ટ વધે, એરોપ્લેનમાંથી જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ જહાજમાંથી કરતા હોય કે એરોપ્લેનમાંથી, એની કોસ્ટ વધી જતી હોય તો એનો બોજ તો પ્રજા ઉપર જ પડવાનો છે ને. એટલે સરકારે એ દિશામાં શું આપણને મદદ કરી શકે? તો એમની પાસે બે ઓપ્શન છે. એક તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે લોન લઈએ છીએ આપણે લોકો, વેપારી પ્રજાઓ, અથવા તો ગૃહ ઉદ્યોગ માટે પર્સનલ લોન લેતા હોય, બિઝનેસ લોન લેતા હોય, અથવા તો વેહિકલ લોન લેતા હોય, તો બેન્કિંગમાં જે રેપો રેટ, રિવર્સ રેપો રેટ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો એ મોંઘવારી ઓછી કરવા માટે કામ કરી શકાય છે. પણ એનાથી અર્થતંત્રને એવો મેજર ડિફરન્સ નથી પડતો, કારણ કે જયારે આપણે લોન લઈએ છીએ ને તો લોનનું વ્યાજ ચૂકવવું પડતું હોય છે. એટલે લોનનું વ્યાજ ચૂકવવાનું એટલે ધંધાદારી માટે એક ખર્ચો સાબિત થાય. એ ખર્ચો રિકવર કરવા માટે અલ્ટિમેટલી પ્રજા ઉપર જ બોજો પડવાનો છે. એટલે બે ધારો આપણને માર પડતો હોય છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ આમાં થોડું વિચારે કે હજી બેંકના રેટ ઓફ ઇન્ટરેસ્ટ કઈ રીતે ઓછું થઈ શકે તો એકંદરે ક્યાંક મોંઘવારીમાં રાહત મળે. સાથે સાથે આપણે એમએસએમઈ સેક્ટરને પણ ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપવાનું કઈ રીતે બધા લોકોને કરી શકીએ એ મુદ્દે વિચારવું જોઈએ. કારણ કે જેટલો આપણો ખેડૂત મહત્વનો છે એટલો જ આપણો એમએસએમઈ ઉદ્યોગ પણ મહત્વનો છે. સૌથી વધારે રોજગારી લોકો આપે છે, પણ એ રોજગારીમાં જે લોકો કામ કરે છે એ બધા અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે. અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે એટલે એ લોકો ક્વોલિટી પ્રીમિયમ કે હાઈફાઈ અપર ક્લાસમાં ક્યારેય આવવાના નથી. હજી મારો ગરીબ મિત્રો હજી સાયકલ લઈને ફરે છે, સાયકલ ઉપરથી એ સ્કૂટર ઉપર તો આવ્યો જ નથી, અને જે સ્કૂટર વાળા જે સાયકલ ઉપર આવી ગયા છે કે હવે પેટ્રોલનો ભાવ પોસાતો નથી. એટલે સરકારે એક ઇકોનોમિક થિંક ટેન્ક છે, પણ એ બધું અમેરિકી પદ્ધતિ ઉપર ચાલે છે. આપણને તો આપણા ચાણક્ય જોઈએ, આપણા દેશના, કે આપણો દેશમાં ક્યાંય સમાજવાદીની પણ કોપી ના કરી શકે કે અમેરિકાની પણ આંધળા આંખે પાટો બાંધીને કોપી ના કરી શકે. આપણને જે પચતું હોય, સજતું હોય, આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આર્થિક પોલિસી બનાવવી જોઈએ. એવું નહીં કે યુરોપની પોલિસી લંડનની સારી છે એટલે બેઠું બેઠું કોપી પેસ્ટ મારી દીધું પોલિસીમાં. અને આપણા અધિકારીઓ છે તો એમને આપણા દેશના પરિબળોને સમજીને કોઈ પણ મુદ્દો અમલમાં લાવવાની વાત છે. આપે અહીંયા બે વાત કહી કે સરકાર આખરે આ મુદ્દે ક્યારે જવાબ આપશે, હજી તે જવાબની રાહ મારા જેવા, આપના જેવા તમામ દેશવાસીઓ જોઈ રહ્યા છે. આ સરકાર જવાબ આપશે ત્યારે આપશે, પણ મુદ્દો એ છે કે જે આપણે વિદેશોની સરખામણી તરફ અથવા તો જે ઓલરેડી વિકાસ થઈ પામે
પામેલા દેશો છે તેનું ઉદાહરણ આપણે ભારત દેશમાં અનેકો વખત અમલીકરણમાં મૂકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ આ એક મુદ્દો જે મને લાગે છે દર્શકો સમક્ષ જે આપે ખૂબ બખૂબી રીતે મૂક્યો છે કે અન્ય દેશોના અમલીકરણની નીતિઓને અપનાવી પણ ભારત દેશની નીતિઓ જે છે અથવા તો ભારત દેશની જે વાસ્તવિક પરિસ્થિતિઓ છે તેને સમજી વિચારીને અન્ય દેશોની નીતિઓ અપનાવવામાં આવે તો ઘણી સારી બાબત રહેશે. આપણે અન્ય દેશોની વાત કરીએ તો જે ઓલરેડી વિકાસ થયેલા દેશો છે કે જ્યાં આવક પરનો ટેક્સ સૌથી વધારે છે, કે જ્યાં દરેક વ્યક્તિને ટેક્સ કાપીને જ તેઓના હાથમાં ઇન્કમ પ્રાપ્ત થતી હોય છે. સિદ્ધાર્થભાઈ, જો આ જ મુદ્દે આપણે ભારત દેશના અન્ય એવા સેક્ટર્સની વાત કરીએ કે જ્યાં સોશિયલ, હેલ્થકેર, ફૂડ આવી ગયું, જેનામાં ઇકોનોમીનો એક મુદ્દો પણ આવી ગયો, તો આ બાબતે આપણે ટેક્સ રેટિંગ્સ જે અત્યારે ઘટાડવાની વાત કરી રહ્યા છે આ કઈ રીતે હેન્ડ ઇન હેન્ડ જઈ રહી છે? કારણ કે અન્ય એક તરફ આપણે અન્ય દેશોની સરખામણી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બીજી તરફ દેશવાસીઓની એવી ઈચ્છા છે કે ભારત દેશમાં જે ટેક્સીસ લાદવામાં આવ્યા છે તેનામાં ઘટાડો કરવામાં આવે, તો આ મુદ્દો સમજાતો નથી ટૂંકમાં. હવે ટેક્સીસની વાત કરીએ તો 130 કરોડની જનતા છે આપણી, એમાંથી ફક્ત 5 કરોડ લોકો જ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. એનો મતલબ એવો થયો કે ટેક્સ 5 કરોડ લોકોથી 130 કરોડ લોકોનું ઘર ચાલે છે. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપણા જેવા મધ્યમ વર્ગીય લોકોનો જે સેલેરાઇડ એમ્પ્લોય છે એ આપણો ટેક્સ ભરે છે, અને બીજા લોકો જેની ઉપર ટેક્સ લાગતો નથી અને જે લોકો સુપર રીચ છે એ ટેક્સનું અવોઇડન્સ ફોરેનમાં કંપનીઓ ઉભી કરી દે છે, એટલે સરકારને એટલો બધો ચૂનો લગાવી દે છે અને આપણા મધ્યમ વર્ગ કઈ બોલી નથી શકતા, કારણ કે એ તો સીધા લોકો હોય છે. અને જ્યાં સુધી ખેડૂત અને ખેતીવાડી આપણે આમાં ટેક્સમાં એક્ઝેમ્પ્ટ રાખી છે, પણ આર્થિક દ્રષ્ટિએ હવે એવો સમય આવી ગયો છે કે બધા ખેડૂત ગરીબ નથી. હા, ગરીબ ખેડૂત છે પણ બધા નથી. એટલે જે લોકોની આવક 2 લાખ, 2.5 લાખ, 5 લાખથી સરકાર એની રીતે પોલિસી ઘડે કે જે સુખી સંપન્ન પરિવારનો ખેડૂત હોય તો એની ઉપર પણ ટેક્સ લગાવવો જોઈએ, જેથી કરીને બધું બેલેન્સ જળવાઈ રહે, નહીતર આપણું બેલેન્સ વિખરાઈ જશે. અને જ્યાં સુધી કદાચ આ બેલેન્સ બગડ્યું છે એટલા માટે જ કદાચ આપણે આટલી મોંઘવારી સહન કરવી પડે છે. માત્ર સરકારને દોષ આપવો, સરકાર દ્વારા જે નીતિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે તેને જ દોષ આપવો તે કેટલું યોગ્ય છે તે મુદ્દો તો છે જ. પણ જયેન્દ્રભાઈ, આનાથી જે વેપારીઓનો પ્રશ્ન છે કે આખરે ક્યારે ભાવો ઘટશે, ક્યારે અમારી ઇકોનોમી રિવાઇઝ થાય? દેશની ઇકોનોમી ત્યારે જ રિવાઇઝ થશે જ્યારે દેશના MSME સેક્ટર સાથે સંકળાયેલો વ્યક્તિ હોય અથવા તો નાનામાં નાનો વેપારી હોય, મોટામાં મોટો ઉદ્યોગપતિ હોય. આમાં ઉદ્યોગપતિઓને કંઈ નડતું નથી તેવું અત્યારે અનેકો વખત ચર્ચામાં લેતા હોય છે અને આપના જેવા વિશ્લેષકો કહેતા હોય છે, પણ શું આ સાચી વાત છે? કારણ કે આપણે જ્યારે નાના, મધ્યમ અને ગરીબ વર્ગની વાત કરીએ છીએ તો આમાં દેશના ધનિષ્ઠ વર્ગની વાત આપણે કરતા જ નથી. અત્યારે આપણે દેશ જે પરિસ્થિતિમાં પહોંચ્યો છે, ગઈકાલે જ નિર્મલાબેન સીતારામન અમદાવાદમાં હતા અને એમણે ગઈકાલે જે રીતે વાત કરી એ રીતે એમને તો આ મોંઘવારીની કોઈ ફિકર ન હોય ને એવી રીતે જ એમણે વાત કરી કે પેટ્રોલના ભાવ તો વધવાના છે, આમને જ રહેવાના છે, હજી વધવાના છે, તમે તૈયારી રાખજો. ટેક્સેશન માટે કહ્યું કે ટેક્સની વ્યવસ્થા સુધારો, તો કે મહામારી તમારી દરેકે દરેક હિલચાલ ઉપર અને ટ્રાન્ઝેક્શન ઉપર અમારી નજર છે. આ પરિસ્થિતિ એવી છે અત્યારે કે જે નાનો મધ્યમ વર્ગનો વ્યક્તિ છે, જે ટેક્સ ભરે છે પોતાની કમાણીમાંથી અને પ્રમાણિક છે, એને જ વધુ ભોગવવાની વ્યવસ્થા પરિસ્થિતિ ઉભી કરી રહી છે સરકાર. પણ જે લોકો કરોડોપતિ NPA કરીને ફોરેન વયા ગયા કે અહીંયા બેસીને પૈસા નથી આપતા, સરકારે થોડા ટાઈમ પહેલા હજારો કરોડ રૂપિયા બેંકના NPA માંડવાળ કર્યા. હવે એ માંડવાળ કરેલા પૈસા જેના ઘરમાં ગયા છે એની સામે સામાન્ય પ્રજાએ જેમણે આ બેંકમાં પોતાની ડિપોઝિટ રોકી છે, જે લોકો રિટાયર્ડ માણસો છે કે જે બેંકની વ્યાજથી જ પોતાનું ગુજરાન ચલાવવાની વ્યવસ્થા વિચારે છે, એમની પરિસ્થિતિ ખૂબ જ એકદમ હાલાકી ભરેલી થઈ ગઈ છે. બેંકનું વ્યાજ તમારે જે વધારવું જોઈએ એને બદલે 7.5% 7% કરો છો, ક્યારેક ક્યારેક 7.5% કરો છો, ધીમે ધીમે ઘટાડી રહ્યા છો. સરકારમાં જે ભાવના સરકારે કાલે કહ્યું નરેન્દ્ર મોદી સાહેબે 2 દિવસ પહેલા કે અમે હવે ધંધામાં નથી રહેવા માંગતા. સરકાર ધંધો કરે એ વાત વ્યાજબી નથી, પણ સેવા કરે તો તમે વેલફેરની યોજનાઓ પણ લઈ આવો એવી કે જેથી ગરીબોને સારું પડે. કઈ ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપી દેવામાં કે નાના માણસોને રોજગારને માટે કે ભોજન માટેની સબસિડી આપી દેવાથી કોઈના પેટ નથી ભરાઈ જવાના. આનાથી તમે ઉલટાના લોકોને પરવશ બનાવો છો ને એવા બનાવો છો કે કામ નહીં કરે તો એને જીવન જરૂરિયાતની તમે આપશો.
લોકોમાં ઉત્પાદકતા ઘટી રહી છે અત્યારની સરકારની નીતિ, અને લાગતું નથી કે સરકારની આ નીતિમાં કોઈ એમની પોતાની સાતત્યતા હોય, કે કોઈ એમને ભરોસો કે આ કોઈ નીવડી ચૂકેલી નીતિ હોય અને એનો ફાયદો થતો હોય કે એને હિસાબે આ કરતા હોય, એવો કોઈ દાખલો નથી. આ સરકાર ત્યારથી પોલિટિકલી જેટલી સ્ટ્રોંગ થતી જાય છે એટલી જ એમની ઇકોનોમીની પોલિસી બધી નબળી થતી જાય છે. દરેક જીએસટી નું જો જીએસટી વેપારીને પૈસાદાર બનાવવાને બદલે કંગાળ બનાવતી જાય છે ધીમે ધીમે. જે વ્યવસ્થાને પણ એમાં પણ મોટા પાયે ગફલા થયાની વિગતો જાણવા મળે છે કે જીએસટી વિભાગે દરોડા પાડવા પડે છે, વેપારીઓ જીએસટી છુપાવે છે અથવા તો જીએસટી ભરતા નથી, અને આવી જે તમામ પ્રક્રિયાઓ છે, આવી જે તમામ પરિસ્થિતિઓ છે જેને જાણવા સમજવાનો આપણે છેલ્લા આટલા સમયથી પ્રયત્નો કરી રહ્યા છે કે દેશની જે સરકાર છે અને તેઓની ઇકોનોમીની જે પોલિસીઓ છે તે સતત કથળતી જાય છે. આવી પરિસ્થિતિમાં જી જયેન્દ્રભાઈ, અને પાડાને વાંકે પખાલીને નામ આપવું એવી વાત કરે છે. જે જીએસટી ની વ્યવસ્થામાં સરકારે 1000 જેટલા ફેરફાર કર્યા છે. 1000 ફેરફાર 42 મહિનામાં તમે જીએસટી ના કાયદામાં કહો તો કાયદાનું સ્વરૂપ કયું રહેવાનું છે ને શું કોન્સેપ્ટ બનાવવાની ખબર જ નથી. એટલે અમે અમારા ઓલ ઇન્ડિયા વ્યાપાર મહામંડળ જેનું મૂક્યું દિલ્હી સ્તરે, અને એના વતી અમે સરકારને રજૂઆત કરી છે કે આ કાયદામાં હવે તમે ખમો અને એક ભૂલ સ્વીકારો કે આ કાયદો ખોટી રીતે આપણે બની ગયો છે. એમાં એની આઈટી રિસોર્સિસ આપણે પૂરેપૂરા નહોતા, નેટવર્કિંગ નહોતું અને સેટઅપ નહોતું. એને કારણે ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થયા છે. તમે સમજી જ નથી શક્યા કરમાળખાને કે કઈ રીતે કરમાળખું તમારે ચલાવવાનું છે ને કઈ રીતે નહીં. લોકો પાસેથી કર જાણે કે કીધું તો મતપુડામાંથી મત લ્યો એમ કરું કરાવવા જોઈએ. આ તો હવે અધિકારીઓને અમર્યાદિત સત્તા આપી દીધી છે કે તમે વેપારીઓ ધંધો કરતા પોતાની એક એક પેઢીઓ બંધ કરવાની શરૂઆત કરી દીધી કે ભાઈ આપણે મર્યાદામાં કરો. એવું લાગે છે કે આ બધું હવે મલ્ટી લેવલ મલ્ટીનેશનલ કંપનીઓ અને કરોડપતિઓ અને મોટા કોર્પોરેટ હાઉસીસને સરકાર આ બધા ધંધાઓ અમેરિકાની જેમ કરી લેશે કે મોટા મોટા મોલ જ હોય. તમારી આજુબાજુના વેપારીઓ તો જે હિંમત કરી શકશે કે જેઓ જીએસટી ની ઝાડમાં નથી એવા નાના 20 લાખ કે 30 લાખ થી નીચેના હશે એટલા જ ટકી શકશે. બાકી આ કોઈ ટકી શકે એવી વ્યવસ્થા નથી, કારણ કે તમારા કાયદા જેવા છે કે કોઈ કમ્પ્લાય કરી શકે એમ નથી. તો માણસોને તમે કાયદાની ક્યાં સુધી તમે કાયદાની ગુચમાં એમને ઉકેલ રાખશો, ક્યાં સુધી માણસ કાયદાની ગુચમાંથી જગ્યા કાઢે, પોતે પોતાની રીતે સર્વાઈવ થવાની પ્રોબ્લેમ હોય કે બીજું શું કરી શકે કોઈ કરતા કોઈ. બુદ્ધિજીવીઓને પણ એવું લાગી રહ્યું છે કે અત્યારે દેશની જે નીતિઓ છે, ખાસ કરી આર્થિક બાબતમાં જેટલા પણ અમલીકરણ કરવામાં આવ્યા છે, જેટલું પણ પેકેજ આપવામાં આવ્યું છે, લિક્વિડિટીનો એક મુદ્દો તો છે જ, પણ આ સાથે દેશની ઇકોનોમીને રિવાઇવ કરવાની વાતો આપણે ઘણી સાંભળી. અને જે સમયે આત્મનિર્ભર ભારત પેકેજ આપણી વચ્ચે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું તેનો સીધો લાભ કોને અને કઈ રીતે મળશે, આજ સુધી તેના ઉપર અનેક મૂંઝવણો, અનેક સવાલો યથાવત છે. સવાલ એ થાય છે સિદ્ધાર્થભાઈ કે જે દેશની વી શેપ ઇકોનોમી રિવાઇવ થશે કે વી શેપમાંથી ઇકોનોમી રિવાઇવ થશે, અત્યારે આવી રીતે ઇકોનોમી ગ્રોથ થશે કે કેમ? અને એક તરફ આપણે મોંઘવારીને જોઈએ તો લોકોના મનમાં હવે એ સવાલ છે કે આ વી શેપનું શું થયું, દેશની ઇકોનોમી ક્યારે રિવાઇવ થશે? 2021ની શરૂઆત થઈ ગઈ છે, 3જા મહિનામાં આપણે પ્રવેશ કરી જઈશું, પણ તેમ છતાં વર્ષ 2022 સુધી પણ હજી આપણે રાહ જોવાની છે અને 22 બાદ પણ રાહ જોવી પડશે કે કેમ? હવે વી શેપ હોય કે યુ શેપ હોય, આ તો બધા જુમલાબાજી આપણે કહી શકાય. આપણી ગુજરાતની પ્રજાને, દેશની પ્રજાને વી શેપ હોય કે યુ શેપ એમાં એમને રસ જ નથી. એમને તો રસ ફક્ત એટલા માટે એમાં જ છે કે મને નોકરી મારી ચાલુ રહેવી જોઈએ, મારો ધંધો ચાલુ રહેવો જોઈએ. કોરોના હતો એ હવે ઓછો થઈ રહ્યો છે અને એના પ્રિકોશન લઈએ તો ધંધો હવે પ્રી લેવલ ઉપર બધા આવી જ ગયા છે, ડિમાન્ડ માર્કેટમાં ખુલી જ ગઈ છે. પરંતુ જે પ્રમાણે આપણે આગળ વાત થઈ, વિશ્વની કમ્પેરિઝન કરો છો તો એક મહત્વની અને રસપ્રદ બાબત એ છે જાણવા જેવી કે આપણા દેશમાં હમણાં જ વુમન્સ ડે આવી રહ્યો છે, ત્યારે મહિલા સશક્તિકરણની વાત ચાલે છે, પણ શું ક્યારેય એ ઓબ્ઝર્વ કર્યું છે કે આપણા દરેક ભારતીય સમાજમાં પુરુષ પ્રધાન દેશ છે, કે એટલે કે એક વ્યક્તિ કમાનાર હોય અને 4 લોકો એની ઉપર ડિપેન્ડન્ટ હોય. 4 માંથી પછી ભવિષ્યમાં 6 લોકો થાય, એના વૃદ્ધ મા બાપ આવે, પત્ની આવે, 2 બાળકો આવે. હવે એક વ્યક્તિ કમાતો હોય, 25,000 કમાતો હોય અને આ મોંઘવારીમાં એ આખું ઘર ચલાવવું, બાળકોને ફી ભરવી, એ કઈ રીતે પોસિબલ થાય? પછી આપણે એક કમ્પેરિઝન કરીએ છીએ કે ભાઈ જર્મની કરતા આપણે આગળ છે કે લંડન કરતા આગળ છે. ભાઈ લંડનમાં ને જર્મનીમાં ને અમેરિકામાં તો ગાડીના 4 પૈડા ફરે છે, હસબન્ડ કામ કરે છે અને વાઈફાઈ કામ કરે છે. ચીન સાથે કમ્પેરિઝન કરી જાય, ચીન જોતા આવીએ આપણે તો 50% વુમન બહેનો છે એ કામમાં જોતરાયેલા રહ્યા છે.
આપણે અહીંયા 80% વુમન હાઉસવાઇફ ગૃહિણી તરીકે સરસ ફરજ બજાવી રહ્યા હોય છે. એટલે એક આર્થિક દ્રષ્ટિએ કે ઇકોનોમિક દ્રષ્ટિએ હું વાત કરું તો એ કમાવાની સંપૂર્ણ જવાબદારી એક પુરુષ ઉપર આવે છે અને 5 લોકોનું ઘર નિભાવવાનું હોય છે. એટલે સરકાર એમ કહે છે કે ઇકોનોમિક ગ્રોથ થઈ ગઈ છે, જીડીપી વધી રહી છે, પણ એ ફક્ત ને ફક્ત અમુક લોકો માટે જ આ જીડીપી નો લાભ મળી રહ્યો છે. સામાન્ય પ્રજાને આ લાભ નથી મળી રહ્યો. એ આપણે હંમેશા ધ્યાન રાખવા જેવું છે કે પર કેપિટા ઇન્કમ વધી ગઈ. ભાઈ પર કેપિટા ઇન્કમ એ તો 100-130 કરોડ વડે ભાગો છો એટલે દેખાય છે, પણ વ્યક્તિગત ઘરે ઘરે જઈશું ને તો ખબર પડશે કે રોજ સાંજે આવે ને લોહી ઉકાળા શું થતા હોય છે કે બાબાની ફી ભરવાની છે અને પેટ્રોલના ભાવ એટલા થયા, લોનનો હપ્તો ચાલતો હોય, એક બાજુ શેઠે પગારનો 25% કાપ મૂકી દીધો છે, તો આ બધું મેનેજ કરવું અઘરું થઈ જાય છે. બિલકુલ બિલકુલ. અને આ વાસ્તવિક મને લાગે છે આ વાસ્તવિક પરિસ્થિતિઓ આપણે પેનલ ઉપર મૂકી રહ્યા છે. આ મુદ્દાઓ તમામને સ્પર્શી જતા મુદ્દા છે, કારણ કે અત્યારે જે આપણે દેશના અર્થતંત્રને સમજવાનો પ્રયત્ન નથી, પણ આ મોંઘવારી શા માટે વધી રહી છે અથવા તો પછી આ મોંઘવારી વધવા પાછળના કારણો શું છે, સરકાર આ બાબતે જવાબ આપશે. અને બીજો તેનામાં પડતર પ્રશ્ન એ છે કે આખરે જવાબ આપશે તો તેની ક્યાં સુધી લોકોએ રાહ જોવી પડશે. દેશના નાણામંત્રીના નિવેદનો હોય, દેશના વડાપ્રધાનના નિવેદનો હોય, મુદ્દો એ છે કે હજી પણ જો પ્રજાએ પેટ્રોલ ભરાવવાનો વારો આવે છે ત્યારે અનેકો વખત આપણે સોશિયલ મીડિયામાં તે બાબતના ફની મીમ્સ અને જોક્સ જોઈ રહ્યા છે, પણ વાસ્તવિકતામાં લોકોને પડતી તકલીફોનો અંત ક્યારે આવશે આ સવાલ યથાવત જ રહે છે. હાયરે મોંઘવારી આજની વિષય અંતર્ગતની ચર્ચામાં જયેન્દ્રભાઈ અને સિદ્ધાર્થજી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો સમય ફાળવ્યો અને જે મુદ્દાઓ પ્રજા સમક્ષ મૂક્યા તે બદલ આપનો હું ખૂબ આભાર વ્યક્ત કરીશ. આજની રજૂઆત અંતર્ગત, આજના વિષય અંતર્ગત હાલ બસ આટલું જ. આવા ઘણા મુદ્દાઓ છે જેની ચર્ચાઓ લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.